વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે આજે એક જીવલેણ બેદરકારીનો ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યો। મગરોના ભારે વસવાટ માટે જાણીતી આ વિશ્વામિત્રી નદીમાં એક માનસિક અસ્વસ્થ મહિલા વારંવાર કોતરમાં ઉતરી જતી હતી। લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા, કારણ કે માત્ર થોડા અંતરે જ મોત સમાન મગરો ફરતા હોવાની ભીતિ હતી। સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ મહિલાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા ફરીથી તટ તરફ દોડી ગઈ। લગભગ 1 કલાક સુધી આ હાઈ ડ્રામા ચાલતો રહ્યો, જ્યાં દરેક પળે મોટી દુર્ઘટનાનો ખતરો મંડરાતો રહ્યો। આખરે ફાયર બ્રિગેડ અને રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી। ફાયર ઓફિસર રવિન્દ્ર કદમની આગેવાનીમાં ટીમે જીવના જોખમે કોતરમાં ઉતરી મહિલાને સલામત રીતે બહાર કાઢી। પરંતુ સવાલ એ છે કે મગરોના ખતરાવાળા વિસ્તારમાં આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ? સુરક્ષા વ્યવસ્થા શું કરતી હતી? આ ઘટના માત્ર એક રેસ્ક્યુ નહીં, પણ તંત્રની ગંભીર બેદરકારી અને માનસિક આરોગ્ય પ્રત્યેની અવગણનાનો જીવતો પુરાવો છે। જુઓ સમગ્ર અહેવાલ। વિસર્જન કરીને તળાવની પાસે ત્યાં ઊભું કરવું પડશે ગાડી ત્યાંથી માથા લઈ ગયું। મગર જોયો એકદમ ઉપર દઉં લેવે ને બાપ ચલો બહાર જતા રહો જો મગર ચલો બહાર અહીંયા જમવાનું ખાના હા ચલો 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 खाना खाना ना खाना चलो के कहाँ घूमते हो आप? चलो खाना सब्जी रोटी चलो 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 अरे जीजा तो मैंने बनाए दही भात। चलो खाना है ना पुलिस आओ हाँ पुलिस बोलो कुछ नहीं हाँ क्या पूछ के ले गया? हाँ ले जाओ तुम्हें क्या हॉस्पिटल में कोई आप बोल रही हो ना आप कृत्रिम तालाब ने पाछड़ दे दो इधर लगेगा કંટ્રોલમાંથી ફોન આવ્યો બદામડી ફાયર સ્ટેશન કે વિશ્વામિત્રી નદીમાં એક ભાઈ કૂદી પડી છે એવું મેસેજ આવ્યો હતો। સ્થળ પર તપાસ કરતાં એક કિનારી પર બેઠા હતા અને મગજથી થોડા મેન્ટલી જેવું લાગ્યું છે। હવે એમને અમે પોલીસને આપી દઈશું। શું અહીંયા જે જગ્યા પરથી મળી આવી ત્યાં આસપાસમાં મગરનો વસવાટ કે? મગરનો વસવાટ તો બહુ જ છે અહીંયા, પણ એ ઉપર બેઠા હતા એટલે એમને કોઈ પ્રોબ્લેમ ન થયો। મગરો અંદર કિનારી પર હોય, એમને બેન ઉપરની સાઈડમાં બેઠા છે। सब फायर ऑफिसर रविंद्र कदम।